પ્રદૂષિત નદીઓમાં વડોદરાની વિશ્વામિત્રી નદી પણ સામેલ છે। વિશ્વામિત્રી નદીનો અતિ પ્રદૂષિત નદીઓમાં સમાવેશ થાય છે। તો વિશ્વામિત્રી નદી જ્યાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેના કારણે વિશ્વામિત્રી નદી છે એ પણ અત્યારે પ્રદૂષિત બની ગઈ છે। પ્રદૂષિત નદીઓમાં તેનો સમાવેશ થયો છે। 6ઠ્ઠા નંબરે વિશ્વામિત્રીનું સ્થાન છે। ઓક્ટોબરમાં નદીઓના સેમ્પલ લેવાયા હતા। અતિ ઝેરી નદીઓમાં વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે। વિશ્વામિત્રી ટોપ 10 માં આવેલી છે અને ટોપ 10 માં બી સાબરમતીને પહેલો નંબર આપ્યો છે અને વિશ્વામિત્રીને 6ઠ્ઠો નંબર આપ્યો છે। તો વિશ્વામિત્રીને ફરી અન્યાય કર્યો લાગે છે। વિશ્વામિત્રી ટોપ પોલ્યુટન્ટ નદીમાં સૌથી વધારે પ્રદૂષિત નદીમાં એક નંબર જ હોઈ શકે। સાબરમતી પણ લોકો જતા આવતા જોવે છે, એનું પણ પાણી દેખાય છે અને આ નદી પરથી જતા આવતા વિશ્વામિત્રીનું પણ પાણી દેખાય છે। આનું કારણ માત્ર ને માત્ર પાલિકા દ્વારા ગટરનું પાણી સીધું આની અંદર છોડી દેવાય છે। એમની નિષ્ફળ ગટર ઉભરાવાની સમસ્યાઓને સોલ્વ કરવા માટે એમણે આ ગટરનું પાણી નદીમાં છોડી દીધું છે અને આ નદી ખૂબ પ્રદૂષિત ને ઝેરી પાણીવાળી થઈ ગયેલી છે, જેને લીધે 12 મહિના મચ્છરો અને ગંદકીના ઉપદ્રવો વડોદરા શહેરને સહન કરવા પડે। ઓક્ટોબર 2025માં રાજ્યની નદીઓના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓ હોય એવી 25 નદીઓના પાણીમાં પ્રદૂષણ સામે આવ્યું છે। ઝેરી પાણી વહેતા હોય તે સામે આવ્યું છે અને વિશ્વામિત્રી નદી જે વડોદરામાંથી પસાર થાય છે તે ટોપ 10માં આ વિશ્વામિત્રી નદીનો સમાવેશ થાય છે। સૌથી ઝેરી નદીઓમાં ટોપ 10 નદીઓમાં સાબરમતી સહિતની નદીઓનો સમાવેશ છે, જેમાં ઢાઢર અને વિશ્વામિત્રીનો પણ સમાવેશ થઈ રહ્યો છે। વિશ્વામિત્રી બચાવ સમિતિ એવું કહી રહી છે કે પાલિકા હજુ પણ જે ગટરના પાણી આ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે તેને બંધ કરી શકી નથી। એસટીપી પ્લાન્ટના પણ ટ્રીટ કર્યા વગરના પાણી સીધા જ વિશ્વામિત્રીમાં છોડાય છે અને તેના કારણે કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ નદીઓ હજુ પણ પ્રદૂષિત બની છે। જોકે સરકારના રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે આ નદીઓ પહેલા કરતાં ઓછી પ્રદૂષિત થઈ છે, પરંતુ તેમ છતાં પણ વિશ્વામિત્રી નદી કરોડો ખર્ચા બાદ પણ હાલ ટોપ 10માં 6ઠ્ઠા નંબરે અતિ પ્રદૂષિત નદીઓમાં સ્થાન ધરાવે છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।